આજે હું તમારી સાથે શેર કરીશ આલુ મસાલા ઢોસાની રેસીપી. તો રેગ્યુલર દાળ ચોખા સાથે જ આપણે આ ઢોસાને ઇન્સ્ટન્ટલી બનાવશું, જેમાં આપણે ના તો દાળ ચોખાને લાંબા સમય સુધી પલાળવા પડશે, કે ના તો આથું લાવવાનું ટેન્શન રાખવું પડશે, કે ના તો કલાકો સુધી રાહ જોવી પડશે. ઢોસા એકદમ ઝટપટ બની જાય છે, જે સ્વાદમાં ટેસ્ટી હોવાની સાથે એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે. અને ઢોસા સાથે ખાવાની મજા આવે તો આલુ મસાલો આપણે ફક્ત 5 થી 10 મિનિટમાં હોટલ સ્ટાઇલ તૈયાર કરશું. તો અચાનક ઢોસો ખાવાનું મન થાય તો દાળ ચોખા સાથે બનતા આ ઇન્સ્ટન્ટ ઢોસા એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ઇન્સ્ટન્ટ ઢોસા માટે સૌથી પહેલાં બેટર બનાવવા મેં 1 વાટકી જેટલા ચોખા લીધેલા છે. અહીંયા તમે ઘરમાં રહેલા કોઈ પણ ચોખા લઈ શકો છો. સાથે ઢોસા ખાવામાં સોફ્ટ બને તેના માટે મેં 1/4 કપ જેટલા પોહા લીધેલા છે. રેગ્યુલર બટેટા પોહા માટે જે પોહા વાપરતા હોય તે જ લીધેલા છે. હવે મેં અહીંયા 1/4 કપ જેટલી અડદની દાળ લીધેલી છે અને તેમાં ફક્ત 1/4 ટીસ્પૂન જેટલા મેથીના દાણા એડ કરી દઈએ. હવે ચોખા અને દાળમાં પાણી એડ કરીને તેને સારી રીતે ધોઈ લઈએ અને હવે ધોવાયેલા દાળ ચોખાનું બધું જ પાણી કાઢી લઈએ. અને હવે ધોવાયેલા દાળ ચોખામાં પાણી એડ કરીને તેને ફક્ત 15 થી 20 મિનિટ માટે પલાળી દઈએ. તો ઢોસા માટે આપણે જેટલા ચોખા લેતા હોય તેનાથી આપણે ફક્ત ચોથા ભાગની જ અડદની દાળ લેવાની છે. અહીંયા મેં 1 વાટકી ચોખા સાથે ફક્ત 1/4 કપ જેટલી જ અડદની દાળ લીધેલી છે. સાથે અહીંયા આપણે ઢોસાને ઇન્સ્ટન્ટલી બનાવે છે, એટલે દાળ ચોખાને આપણે ફક્ત 15 થી 20 મિનિટ માટે જ પલાળવાના છે, જેથી આપણે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી શકીએ. તે લગભગ 15 થી 20 મિનિટ પછી મેં પલાળેલા ચોખામાંથી પાણીના ભાગને કાઢી લીધેલો છે. તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. તો શરૂઆતમાં ચોખાનો દાણો થોડો કડક હોય છે, એટલે પાણી એડ કર્યા વગર તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો ચોખા ગ્રાઇન્ડ થઈને તેનો આ રીતનો ભૂકો તૈયાર થઈ ગયો છે. તો હવે ઢોસામાં ખટાશ દેવા માટે મેં અડધી વાટકી જેટલું દહીં લીધેલું છે. સાથે ફક્ત 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો ચોખા ગ્રાઇન્ડ થઈ ગયા છે અને તેની આ રીતની સેજ કરકરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. હવે મેં અડદની દાળમાંથી પાણીના ભાગને કાઢી લીધેલો છે. તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ અને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો દાળ ગ્રાઇન્ડ થઈને તેની આ રીતની ક્રીમી અને સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તેને પણ મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. તો ચોખાનો દાણો થોડો કડક હોય છે, એટલે શરૂઆતમાં ચોખાને ગ્રાઇન્ડ કરતી વખતે આપણે પાણી એડ કર્યા વગર ચોખાને ગ્રાઇન્ડ કરી લેશું, જેનાથી ચોખાનો એકદમ સરસ ભૂકો તૈયાર થશે. અને પછી દહીં અને પાણી એડ કરીને ચોખામાંથી બેટર તૈયાર કરી લેશું. સાથે અડદની દાળ પીસતી વખતે આપણે તેમાં થોડું પાણી એડ કરીને તેને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાની છે. અહીં આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ચોખા અને અડદની દાળને અલગ પીસવાના છે. તો હવે મિક્સિંગ બાઉલમાં ચોખા અને અડદની દાળનું બેટર એડ કરેલું છે. અને હવે ઢોસા લાંબા સમય સુધી ક્રિસ્પી રહે તેના માટે મેં 1/4 કપ અને ફક્ત 4 મોટી ચમચી જેટલો ઇડલી રવો લીધેલો છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને ઢોસા કૂક થતી વખતે તેનો એકદમ સરસ બ્રાઉન કલર આવે તેના માટે ફક્ત 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. અને આ બધી જ વસ્તુને મિક્સ કરીને બેટરને 2 મિનિટ માટે ફેટી લઈએ, જેથી થોડું લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર ઉપર આ રીતના નાના બબલ્સ થઈ ગયા છે, મીન્સ તે સારી રીતે ફેટાઈ ગયું છે. હવે તેને ઢાંકીને ફક્ત 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધી ઢોસાનો મસાલો બનાવવા પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે ગરમ તેલમાં અડધી ચમચી રાઈ, 1 પિંચ જેટલી હિંગ, અડધી ચમચી અડદની દાળ સાથે અડધી ચમચી ચણાની દાળ એડ કરીને દાળનો કલર સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતળી લઈએ. તે લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને દાળ સારી રીતે સતરાઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે તેમાં થોડા લીમડાના પાન, તીખાશ માટે 3 નંગ જેટલા તીખા લીલા મરચાના ટુકડા, 1 મોટી ચમચી જેટલા આદુના ટુકડા અને 5 થી 6 લસણની કળીને મેં ઝીણી સુધારી લીધેલી છે. તેને એડ કરીને આદુ મરચાં અને લસણને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આદુ મરચાં અને લસણ એકદમ સારી રીતે સતળાઈ ગયા છે. તો હવે મેં અહીંયા 3 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતના લાંબી સ્લાઇસમાં કટ કરી લીધેલી છે. તેને એડ કરીને ડુંગળી સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાતળી લઈએ. તો ડુંગળીને સાતળતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ આપણી ડુંગળી એકદમ સારી રીતે સતળીને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે વઘારમાં 1 કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ મિક્સ થઈને આપણું પાણી આ રીતના ઉકળવા લાગ્યું છે. તો હવે મેં અહીંયા ડુંગળી જેટલા જ પ્રમાણમાં એટલે કે 3 મીડિયમ સાઇઝના બાફેલા બટેટાને હાથેથી મેશ કરી લીધેલા છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 પિંચ જેટલી ખાંડ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. અને હવે મસાલાને ત્યાં સુધી કૂક કરી લઈએ જ્યાં સુધી બધું જ પાણી બટેટામાં એબ્ઝોર્બ ન થઈ જાય. તો લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે અને બધું જ પાણી બટેટામાં એબ્ઝોર્બ થવાને લીધે આપણો મસાલો એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેની ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણો એકદમ સાઉથ ઇન્ડિયન હોટલ સ્ટાઇલ બટેટાનો મસાલો તૈયાર થઈ ગયો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો.
હોટલમાં જ્યારે ઢોસાનો મસાલો બનાવવામાં આવે છે ત્યારે વઘારમાં થોડું પાણી એડ કરવામાં આવે છે. ઉકળતા પાણીમાં જ્યારે બાફેલા બટેટા એડ કરવામાં આવે છે ત્યારે બટેટા બીજા સાથે એકદમ સારી રીતે ભળી જાય છે અને ઢોસાના મસાલાની કન્સિસ્ટન્સી થોડી થીક થઈ જાય છે, જેથી આપણે તેને ઇઝીલી ઢોસા ઉપર પાથરી શકીએ છીએ. સાથે ઢોસાના મસાલામાં આપણે ડુંગળી અને બટેટાનું માપ સરખું રાખવાનું છે. આ મસાલામાં આપણે લાલ મરચાં પાવડરનો ઉપયોગ નથી કરવાનો. લીલા મરચાં સાથે આપણો મસાલો એકદમ ટેસ્ટી તૈયાર થશે. અને તૈયાર થયેલા મસાલામાં હળદર અને મીઠા સાથે થોડી ખાંડ એડ કરવાથી તે બધા જ ટેસ્ટને બેલેન્સ કરે છે. તો લગભગ 10થી 15 મિનિટ જેવું થઈ ગયું છે અને ઢોસાના બેટરને જોઈએ તો ઈડલી રવો એકદમ સારી રીતે ફૂલી ગયો છે. આ સમયે બેટરની કન્સિસ્ટન્સી ચમચામાંથી એક ધારમાં પડે તેવી પતલી છે. જો બેટર થોડું પણ થીક લાગતું હોય તો પાણી એડ કરીને તેને આ રીતનું પતલું કરી દેજો. તો હવે ફટાફટ ઇન્સ્ટન્ટ ઢોસા બનાવવા મેં 1 ચમચી ઇનો ફ્રૂટ સોલ્ટ લીધેલો છે. તેને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર થોડો લીંબુનો રસ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ઈનો મિક્સ થવાને લીધે આપણું બેટર આ રીતનું ફ્રોથી તૈયાર થઈ ગયું છે. તો તેમાંથી ફટાફટ ઢોસા બનાવી લઈએ. તો આપણું ઢોસાનું બેટર તૈયાર થઈ ગયું છે. અહીંયા બેટરમાં મેં થોડો ઇડલી રવો એડ કરેલો છે, જેનાથી ઢોસા લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે. ઇડલી રવાની જગ્યાએ તમે ઘરમાં રહેલો કોઈ પણ રવો એડ કરી શકો છો અને જો ઘરમાં રવો ના હોય તો તમે તેના વગર પણ બેટરને બનાવી શકો છો. સાથે ઢોસાના બેટરની કન્સિસ્ટન્સી આપણે થોડી પતલી રાખવાની છે, વધુ પડતી થીક નથી રાખવાની. અહીંયા જો ઇડલી રવો એડ કર્યા પછી તમારું બેટર થોડું થીક થઈ જાય તો તેમાં પાણી એડ કરીને બેટરને એડજસ્ટ કરી લેજો. સાથે બેટરમાં મેં થોડો ઈનો એડ કરેલો છે. આ ઢોસાને આપણે ઇન્સ્ટન્ટલી બનાવીએ છીએ એટલે ઈનો એડ કરવાથી ઢોસામાં એકદમ સરસ જાળી તૈયાર થશે. અહીંયા ઈનોની જગ્યાએ તમે 1 ચમચી બેકિંગ પાવડર અને અડધી ચમચી બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. અને હવે ઝટપટ ઢોસા બનાવવા માટે મેં આ તવાને ગરમ કરી લીધેલો છે. ગરમ તવા ઉપર થોડું તેલ એડ કરીને તવાને ગ્રીસ કરી લઈએ. અને હવે તવાનું ટેમ્પરેચર આપણે ઓછું કરવાનું છે, તો પાણી એડ કરીને તેને સારી રીતે લૂઈ લઈએ. સાથે ગેસની ફ્લેમ પણ ધીમી કરી દઈએ. હવે 2 ચમચા જેટલું ઢોસાનું બેટર તવા ઉપર એડ કરી દઈએ અને હવે ચમચાને અંદરથી બહારની બાજુ ફેરવતા જઈને ઢોસાને પાથરી લઈએ. અને હવે ઢોસાની ઉપરની સપાટી ડ્રાય થાય એટલે થોડું બટર ઢોસાના સેન્ટરમાં અને સાઇડ્સમાં લગાવી દઈએ. બટર સાથે ઢોસો એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે. અને હવે કિનારી ઉપર થોડું તેલ એડ કરી દઈએ. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર ઢોસાને ક્રિસ્પી કરી લઈએ. તે લગભગ 3થી 4 મિનિટમાં જ આપણો ઢોસો ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે. તો તેને પતલો તૈયાર કરવા માટે સાઇડ્સમાંથી વધારાના જાડા બેટરના ભાગને કાઢી લઈએ. અને હવે ઢોસાના સેન્ટરમાં થોડો મસાલો એડ કરી દઈએ અને તેને સ્પ્રેડ કરી દઈએ. અને હવે ઢોસાને ફોલ્ડ કરી લઈએ. તો આપણે એકદમ ક્રિસ્પી મસાલા ઢોસો તૈયાર થઈ ગયો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આપણા ક્રિસ્પી અને એકદમ બજાર જેવા ઇન્સ્ટન્ટ આલુ મસાલા ઢોસા બનીને તૈયાર થઈ ગયા છે. ઢોસાને પાથરતી વખતે શરૂઆતમાં આપણે તવાને સારી રીતે ગરમ કરી લેવાનું છે. પછી આપણે તેની ઉપર પાણી એડ કરીને તવાનું ટેમ્પરેચર ડાઉન કરી લેવાનું છે અને પછી જ્યારે આપણે ઢોસાને પાથરશું ત્યારે તે એકદમ પરફેક્ટલી પથરાઈ જશે. સાથે ઢોસાને કૂક કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. ઇન્સ્ટન્ટ આલુ મસાલા ઢોસા બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે તમે જેટલા ચોખા લેતા હોય તેનાથી ફક્ત ચોથા ભાગની જ અડદની દાળ લેવાની છે. સાથે ચોખા અને દાળને ફક્ત 15થી 20 મિનિટ માટે જ પલાળવાના છે. અને ચોખાને ગ્રાઇન્ડ કરતી વખતે શરૂઆતમાં પાણી એડ નથી કરવાનું, જેથી ચોખાનો ભૂકો તૈયાર થઈ જાય. અને પછી દહીં અને પાણી સાથે ચોખાને ગ્રાઇન્ડ કરી લેવાના છે. સાથે ઢોસાના બેટરની કન્સિસ્ટન્સી તમારે પતલી રાખવાની છે, વધુ પડતી જાડી નથી રાખવાની. અને ઢોસા આપણે ઇન્સ્ટન્ટલી બનાવીએ છીએ એટલે તેમાં એકદમ સરસ જાળી તૈયાર થાય એટલે થોડો ઈનો એડ કરવાનો છે. અને ઢોસાને તમે જ્યારે મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક કરશો ત્યારે તે એકદમ ક્રિસ્પી તૈયાર થશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.